HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી વાગેશ્વરી માતાજી મંદિર કેશોદ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન થયેલ હતું। ગતરોજ કેશોદ વાગેશ્વરી માતાજીના સાનિધ્યમાં 11ના દિવસે દેવ દિવાળીના દિવસે શ્રી ઠાકોરજી તથા તુલસીજીના વિવાહ યોજાયેલ હતા। પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુજીને વૃંદા નામની દૈત્યની પત્ની દ્વારા શ્રાપ આપેલ કે તમે પથ્થર બની જશો, ત્યારે ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપ શાલિગ્રામ બન્યા અને વિષ્ણુજીએ વૃંદાને કહ્યું કે તમે વૃક્ષ બની મારી છાન્યા બનો, ત્યારે વૃંદા તુલસીજી વૃક્ષ સ્વરૂપ ઉત્પન્ન થયેલ અને ત્યારથી બંનેના મિલાપને તુલસી વિવાહ કહેવાયા। જે હાલ વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ ઠાકોરજીના દર વર્ષે લગ્ન કરવામાં આવે છે, જેમાં કેશોદ ખાતે શ્રી વાગેશ્વરી મંદિર ખાતે મંદિર તથા ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી આ તુલસી વિવાહનું આયોજન થતું હોય છે, જેમાં આ વર્ષે આ ઉત્સવમાં ઠાકોરજી પક્ષના યજમાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહિની માતૃશક્તિ કેશોદ બનેલ હતું અને તુલસીજી પક્ષ ભરતભાઈ કોટડિયા પરિવારને લહાવો લીધેલ હતો। આ ઉત્સવમાં કેશોદની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયેલ હતી। ઠાકોરજીનું ફુલેકું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રણછોડરાય મંદિરેથી બળદગાડા તથા ડી.જે. સાથે ભગવાનની વિશાળ શોભાયાત્રા નીકળેલ, જેમાં કેશોદના નગર ધર્મપ્રેમી જનતા, નગર શ્રેષ્ઠીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ આગેવાનો, મહિલા સત્સંગ મંડળો તેમજ કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ, સમાજના પ્રમુખો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા। આ ઉત્સવમાં મંદિરના પૂજારી પંકજભાઈ ઉત્તમભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિશાલ ભટ્ટ, લખનભાઈ કામરિયા, મહેશભાઈ પાનશેરિયા તેમજ ટીમના તમામ હોદ્દેદારોના આયોજનથી ખૂબ જ સારી રીતે ઉજવણી થયેલ હતી અને તમામ ભક્તજનો ભક્તિમય વાતાવરણમાં જોડાયેલ હતા અને આ પ્રસંગે પધારેલ તમામ મહાનુભાવોનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કંકુ તિલક અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું અને આ પ્રસંગને દીપાવવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરેલ હતો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।